બેગર બેગર અલગ અલગ નામ ધરાવે છે, અલગ અલગ નામ. એક મિટ્ટી કે ભાણે એક જ મિટ્ટીનું બર્તન છે. કુંભારને તે જુઓ, એક માટીના સવે બન્યા છે, એ ઘડા ગગરને લૂટા. ભાઈ તમે કોને કહો છો મોટા, એ કોણ મોટા ને કોણ છોટા. ભાઈ જુઓ, કોણ મોટા ને કોણ છોટા, કોણ મોટા ને કોણ નાના. શું કે છે? એક જ માટે ઝઘડો થયો એક દિવસ. કુમારના વાસણોમાં ઝઘડો થયો. બેસો અહીં બસમાં બેસો તો વાત. તો ઝઘડો થયો, માટીના વાસણોમાં ઝઘડો થયો. કુમાર ઊંઘતો તો રાતે પતિ પત્ની. ઘડો માટીનો ઘડો કહે છે, માટલું કહે છે મેં મોટું. મારામાં ઠંડુ પાણી રહે તો હજારો માણસો પીએ છે ઠંડુ પાણી, એટલે મેં મોટું. ત્યારે લોહી તવો કહે છે મેં મોટું. કેવી રીતે તું મોટો? મારાનો રોટલો જ બને, રોટલો બને તો લોકો ખાય ધરાઈ ધરાઈને. ખાલી કોણીથી પેટ ભરાય એટલે મેં મોટું. તારે કથરોટ કહે છે મેં મોટું, મારા મેં લોટ મોંધે. એમ ઝઘડો થયો. બધા વાસણોમાં ઝઘડો થયો. ત્યારે કુંભાર કહે છે બેટાઓ તમે ઝઘડશો, તમે બધા સરખા છો. પાણી વગરની ચાલે, રોટલી વગરની ચાલે, માટલા વગરની ચાલે, કથરોટ વગરની ચાલે, બધા બરાબર છે. એટલે તમે ઝઘડશો નહીં. મેં નહીં, કુંભાર નહીં બોલી, મારી ભૂલ થઈ. માટી બોલી, કુંભાર નહીં. તો માટી કહે છે બેટાઓ તમે ઝઘડશો નહીં, તમે બધા મારામાંથી બન્યા છો. ઘડો બન્યો, માટલું બન્યું, કથરોટ બની, બધું મારામાંથી બન્યા છો તમે. હો, તમે બધા મારામાંથી બની ગયા છો. માટી અહીં આગળ આવતા રહો. તો કહો તો તમે ઝઘડશો નહીં, મેં તમારી માં છું. અરે માં, આટલું સાંભળતો તો બધો ઢીલો પડી ગયો. એ આપણી માં બોલે છે. બોલ માં, શું કેવું છે? તમે બધો મારો સંતાન છે. માટલું પણ મારું છે, ઘડો પણ મારામાંથી બહેનો છે. ન્યાર માટે કુંડી બનાવી તારે બહેનો બેટાઓ તમે ઝઘડશો નહીં. બધાનું મહત્વ છે એક એકનું, એમાં ઝઘડવાની કોઈ જરૂર. એટલે એક જીવી પર, એક સિદ્ધાંત પર બધું મોટું. વેદ કિતે પડે બે કુતબા, બે મોરના બે પાંડે. વેદ કિતે પડે બે કુતબા, ચાર વેદ. વેદ કિતાબ તો બતાવી દીધું છે. એ મોલના એટલે મુસલમાન લોકો, મુસલમાન લોકો મોલની એ કિતાબ વાંચે છે. પાંડે એ વાંચે છે પંડિત લોકો. બેગર બેગર નામ ધરાય એક મિત્ર કે ભાંડું. સદગુરુ કહે છે અલગ અલગ નામ ધરાયા. બેગર બેગર એટલે અલગ અલગ નામ ધરાયા. એક મિટ્ટી કે ભાણે, એક જ માટીના બધા વાસણ છે. કહાઈ કબીર એ જૂનો ભૂલે, રામે કિનું ન પાયા. સદગુરુ કબીર સાહેબ કહે છે કે બંને ભૂલ્યા. કોણ કોણ? હિન્દુ પણ ભૂલ્યા અને મુસલમાન પણ ભૂલ્યા, પારસી પણ ભૂલ્યા, યહૂદી પણ ભૂલ્યા. એ દૂનો ભૂલે, રામે કિનું ન પાયા. રામ કોઈ પણ, રામ કોઈની બહારથી જે રામ માન્યા એને કોઈ મેળવી શક્યા નહીં. બે ખસી બે ગાય કટાવી, બાંધી જન્મ ગવાયા. 30 શબ્દ 10 ચોપાઈ. બે ખસી બે ગાય કટાવી. બે ખસી, આ લોકો મુસલમાન લોકો રગડી રગડીને મારે છે, એ ગાય કાપે છે. એ પાછળથી મારે છે અને આ લોકો આગળથી રેચ કરીને બાધી જન્મ ગુમાયા, વ્યર્થ જન્મ ગુમાયા એમ કહે છે. 10 શબ્દ 31. હંસા સંશય છુરી કુૈયા ગૈયા પીવે બચુવે દુયા. એક ચોપાઈ. સદગુરુ કહે છે હંસા,
એ હંસાએ ચેતન સંશય સુધી કુહ્યા, સંશય રૂપી છરી આખા જગતને કાપી નાખે છે. ગૈયા પીવે બછડું, ગાયનું દૂધ ગાય પીવે છે અને બછડાનું વાછરડાનું દોહન કરે છે, વાછરડાનું દૂધ કાઢે છે. હવે વાછરડાનું દૂધ કોઈ દિવસ કાઢવામાં આવે નહીં. તો શું કહે છે? ગૈયા પીવે, ગયા એટલે ગાયેલી વાણી, રોચક, ભયાનક, આકર્ષક. બછડું એટલે ચેતન જીવ, એ દુહિયા, એ દોહન થાય છે. ચેતન જીવનું દોહન થાય છે, કલ્પનિક વાણી ગ્રહણ કરે છે. અથવા સંશય રૂપી છરી, કોઈ આ જગતની અંદર કોઈ પરમાત્મા છે, બ્રહ્મ છે, ઈશ્વર છે, એ સંશય રૂપી છરી જીવને કાપી નાખે છે. અને વ્યવહારમાં પણ સંશય કાપી નાખે છે. વ્યવહારમાં પણ સંશય થઈ જાય. જો પુરુષને સંશય થાય સ્ત્રી ઉપર, સ્ત્રીને સંશય થાય, અરે પેલા ભાઈ ઉપર તમે કેમ હસી હસીને બોલો છો? એની સાથે કેમ બોલતા હતા હસી હસીને? કોની સાથે વાત કરતા હતા? કુવા ઉપર પેલો ભાઈ કોણ હતો? અને વાત નહીં સાંભળે, વાતનો તરત ઝઘડી કરે. સ્ત્રી સળગીને મળી ગયો. હું ગયો તો રોંધેજા ગામ છે, એની પાછળ, ગાંધીનગરની પાછળ સ્ત્રી મળી ગઈ. પોલીસ આવી હતી મારી સામે. મેં કહું કેમ પોલીસ આવી? સાહેબ સ્ત્રી મળી ગઈ, અહીં સળગીને મળી ગઈ. ભારત એનો સ્ત્રી રોજ પુરુષ શંકા કરતો હતો, કેમ હશે કોની સાથે હસીને વાત કરે? રોજ સ્ત્રીને ટોકતો હતો. તો સ્ત્રી કહે છે મરી જ જવા દો, તરત મરી ગઈ. બંનેની ભૂલ છે. વગર કારણે હસવું પણ નહીં જોઈએ અને વગર વિચારે શંકા પણ કરવી જોઈએ. કોઈ ભાઈ બહેન હોય ને આપણે તરત શંકા કરી લઈએ, આ કોણ હશે? કોઈ બાપ બેટી પણ હોય ને આપણે શંકા કરી લઈએ, આ કોણ હશે આ વ્યક્તિ? એમાં થાય છે. કેટલાક માણસો આત્મહત્યા કરી દે છે આમ. તો એટલે સાહેબ કે છે સંશય સુધી ઘર ઘર સાવજ ખેલે અહેરા, પારક કોટા લેવી, 2 ચોપાઈ. સાહેબ કે છે ઘર ઘર સાવજ એટલે વન પક્ષી ખેલે અહેરા, શિકાર કરે છે, ઘેર ઘેર જઈને શિકાર કરે છે. ભારત ઓટા લેવી, ભારત પંડિત લોકો, પરાથી પર્યાસ લગાડવાળા પંડિત લોકો ઓટા લે. ઓટલા એટલે આધાર લે છે. કોનો આધાર લે છે? વેદમાં લખ્યું છે, પુરાણમાં લખ્યું છે, પુરાણમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે, એટલા માટે સાચું છે. ગીતામાં લખ્યું એટલા માટે સાચું છે, પુરાણમાં લખ્યું એટલા માટે સાચું છે. સાહેબ કે છે ગીતા કોને આધારે બની? કયા પ્રમાણ ઉપર ગીતા બની? કયા પ્રમાણ ઉપર અમુક બન્યું? તો આ રીતે ઘર ઘર પંડિત લોકો આધાર લે છે, વેદભૂતાનો આધાર લે છે. પાણી માહી તલબ ગઈ ઘુંઘુરી, ધૂરી હિલોરા દેવી, 3 ચોપાઈ બોલી. પાણી માહી તલબ ગઈ ઘુંઘુરી, ધૂરી હિલોરા દેવી. પાણી કહે વાણી, એની અંદર તલબ ગઈ ઘુંઘુરી, એકદમ વાસના તળપી ઉઠે છે. ઘુંઘુરી ધૂરી હિલોરા દેવી. પાણી માહી, પાણી એટલે વાણી, વાણીના આધારથી, કલ્પનાના આધારથી તલબ કઈ ઘુંઘુરી. ઘુંઘુરી એટલે જીવ, ઘુમરાટ. ઘુમરાટ શબ્દ અસલ શબ્દ છે ઘુમરાટ ગુજરાતીની અંદર. ન વધારે ગરમ, ન વધારે દેવતા. એને ડુંગળી બાફો તો બફાઈ જાય છે. ગરમ, ટૂંકમાં ગરમ દળ એને કહેવામાં આવે છે ઘુમરાટ ચાલુ ભાષામાં. એની અંદર સળગે છે. એવી રીતે આ તલબ ઘુંઘુરી જીવ કામ વાસનામાં, મોહમાં, ક્રોધમાં, ઈર્ષામાં, દ્વેષમાં નિરંતર તલપ ગઈ, સળગે છે એકદમ. પાણી મોહી, પાણી એટલે વાણી મોહી, તલપ ગઈ ઘુંઘુરી, એકદમ કલ્પનાની અંદર ઈશ્વર છે, પરમાત્મા એની કલ્પનાની અંદર સળગે છે. ધૂરી હિલોરા દેવી. ધૂર એટલે જમીન, હિલોરા દે છે, નાચે છે. ધૂરી, ધૂરી એટલે બ્રહ્મ. હિલોરા જઈ, બ્રહ્મથી જગત ને જગતથી બ્રહ્મ. એવી રીતે હિલોરા અનુમાન, કલ્પના, અનુભવ આપે છે. મિથ્યા અનુભવમાં અજીબ લાગેલા છે. ધરતી બરસે બાદર ભીજે, ભીટ ભય કોરાવું, 4 ચોપાઈ ગુરુ. સદગુરુ કહે છે ધરતી બરસે, વાદર ભીજે, ધરતી વરસે છે અને વાદળ પલળે છે. ભીટ ભય કોરાવું. ધરતી એટલે ધરતી ઉપરના પંડિત લોકો, શાસ્ત્રી લોકો, વેદાંતી લોકો, કર્મકાંડી લોકો, યોગી લોકો,
વેદાંતી લોકો વરસે છે પણ વરસાદ વરસાવે છે, ધરતી વરસે, ધરતી ઉપરના માણસો ઉપર કર્મી લોકો કહે છે તમે કર્મ જપ તપ હોમ હવન ક્રિયાકાંડ કરો, ઉપાસક લોકો કહે છે તમે ઉપાસના નવદા ભક્તિ કરો, યોગી લોકો કહે છે અષ્ટાંગ યોગ કરો, ત્યારે જ્ઞાની વ્યાપક વાળા કહે છે વ્યાપક જ્ઞાનને માનો. એવી રીતે વરસે છે બાદર ભીજે અજ્ઞાની ભરમી જીવ પલળી જાય છે. ભીટ ભયે પોરાવું, ભીટ ભયે પોરાવું, ભીટ એટલે 4 વેદ એ તાણના ઉદ્ધાર કરનારા બની ગયા છે. ભીટ કરીએ વેદ પોરાવું. હવે જે ભ્રમિત જ્ઞાન છે, વાંચક જ્ઞાન છે, કેવી રીતે ઉદ્ધાર કરી શકે? ભીટ ભયે પોરાવું. હંસ ઉડાને તાલ સુકાને ચહલે બિંદા પાવ. 5 ચોપાઈ. હંસ ઉડાને, હંસ ઉડવા માંડ્યા અને તાલ સુકાય ચહલે બિંદા પાવ. આ ગુરવા લોકોની વાણી સાંભળીને તમે સાધના કરો, જપ તપ કરો, વૈરાગ્ય ધારણ કરો. આ સંસારમાં શું દાટી રાખીએ? સ્ત્રી પુત્ર ઘર ધન પરિવારને છોડી દો, વૈરાગ્ય ધારણ કરો. એટલે હંસો ઉડવા માંડ્યા. સ્ત્રી પુત્ર ઘર ધન પરિવાર છોડી દીધું. દાખલા તરીકે ભૃતુહરિની માં, ગોપીચંદની માં ગોપીચંદને કહે છે બેટા બેટા તારું સુંદર શરીર જોઈને મને વિચાર થયો કે આવું સુંદર શરીર તું વિષયોમાં બેઠી નાખવાનો, તારો બાપો દાદો બધા ચાલ્યા ગયા, તું પણ આવી રીતે મોહમાં ચાલી જવાનો, એટલે સાધુ બની જાઓ. આવો ઉપદેશ એની માએ આપ્યો મૈનાવતી. એનાથી એકદમ બાદર ભીજે અંતઃકરણ એનું પલળી ગયું મોહમાં અને વૈરાગ્ય ધારણ કરે છે. ભીટ ભયે પોરાવું. આ માનંદી જગતને તારનારી બની ગઈ છે. કેવી રીતે તારી શકે? હંસ ઉડાને તાલ સુખાને. હંસ એકદમ ઉડવા માંડ્યા, તાલ સુખાને. તાલ કહે શરીર સુખાઈ ગયું. ચહલે બિંદા પાવું. આ કાલ્પનિક રોચકો યોગી બન્યા, જ્ઞાની બન્યા, તપસ્વી બન્યા, દિગંબરી બન્યા, મૌની બન્યા, પરંતુ એનાથી કલ્યાણ થયું નહીં. હંસ ઉડાને ઉડ્યો, અધ્યાસ શરીર પૂરું થઈ ગયું, પ્રારબ્ધ પૂરું થઈ ગયું અને એકદમ નીકળે છે જીવ. તાલ સુખાને. તાલ એટલે શરીર સુખાઈ ગયું. ચહલી બિંદા પાવું. ચહલી એટલે ચહલી બિંદા પાવું. અને પછીથી ચહલ એટલે માટી, ચહલ એટલે કિચડ. કયું કિચડ? સ્ત્રી પુરુષ બંનેની શક્તિ મળે, રજવીર્ય મળે અને ત્યાં જઈને પછી ચહલે કિચડમાં જઈને શરીર ધારણ. બિંદા પાવું. બિંદા એટલે બિંદુ. એની અંદર જઈને આ શરીર ધારણ કરે છે. હંસ ઉડાને તાલ સુખાને ચહલા બિંદા પાવ. હસ્ય અધ્યાસ સમસ્તરી પૂરું થઈ ગયું. હંસ ઉડવા લાગ્યો, શરીર સૂકું થઈ ગયું અને ગર્ભાસમાં જઈને તે ધારણ કર્યું. આ એનો અર્થ. ગુલાબ પેલું બટન બંધ કરી આવો, ચાલુ રહી ગયેલું શું? મારે પેલું પાણી ગરમ થાય છે. જોનો કર ડોલે પગુ ચાલે તોનો આસન કીજે. 6 ચોપાઈ. સદગુરુ કે છે જ્યાં સુધી શરીર ચાલે, પગ ચાલે, કર ડોલે, હાથ પગ ચાલે, તોનો આસન કીજે. ત્યાં સુધી આસન કીજે, ત્યાં સુધી આશા રાખશો. તોનો આસન કીજે ક્यों સુધી આશા સોયમ ફાસે સબ જીવન દુખાન. જીવ ભ્રમાવે જ્ઞાન હરે તાતે ત્યાગ ઉદાન. સદગુરુ પૂરણ સાહેબ કહે છે આશા સોયમ ફાસ હે સબ જીવન દુખાન. આશા એમની ફાંસી છે, દુઃખોનું ફાંસી છે. સબ જીવન દુખાન. જીવને ભરમાવે જ્ઞાન હરે તાતે ત્યાગ ઉદાન. જીવને ભરમાવે છે, જ્ઞાન હરે છે, કેટલા માટે છોડો. જો લો પગ ચોલે પગુ ચાલે. હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરતા જાઓ. પુષ્કળ પરિશ્રમ કરો, સેવાનું કામ કરો, પોતાના જ્ઞાનનું વિચારનું કામ કરો, પુરુષાર્થ કરો, મનને રોકવાનો અભ્યાસ કરો રાત દિવસ. કહી કબીર જેવી ચલત નથી છે તાસુ વચન કાઢી છે. 7 ચોપાઈ. કહી કબીર. કબીર સાહેબ કહે છે જેને ચાલતો નથી જોતા તાસુ વચન કાઢી છે. ચલત નથી છે. ચલત એટલે ભ્રમ. ચાલતું નથી, બોલતું નથી, હાલતું નથી. માનંદી છે પકડીએ હાલતી ચાલતી
અસુવચન કા લીજે, એનું વચન કેમ તમે ગ્રહણ કરો છો, એ પંડિત લોકોનું કેમ માની લો છો, એનું માનવું જોઈએ. શબ્દ 32 હંસા હો ચિત ચેતુ સકેરા ઇન પરપંચ કેર બહુ તેરા. एक चौपाई गुरु सदगुरु के हमसा हो चित चेतु सकेरा. हे हमसा चित चेतु सकेरा, जल्दी તમે ચેતો. કાલે જ મોત છે, આવતીકાલે લાશ લઈ જવાના. આવતીકાલે આપણી લાશ કાઢવાની છે, આપણી ઠાઠડી ઉઠાઈ છે. કાલે જ મેં ઠાઠડી જોઈ, 10-15 ઠાઠડી જોઈ, અમદાવાદમાં જોઈ, મૂકી રાખેલી છે ઠાઠડી. તો એકદમ તારી ઠાઠડી તૈયાર છે, આવી ગયા છે બધા લોકો ઊંચકનારા, તારો માટે તું ચેતી જા. લાશ સમજતા નથી ને લાશ જ સમજો, એટલું હલકી ચાલકી લાશ. આ વાત સમજી લો ખાસ, તો એને લાશ સમજી લો. હંસા હો ચિત ચેતુ સકેરા, જલ્દી ચેતી જાઓ. ઇન પરપંચ કેલ બહુ તેરા. ઇન પરપંચ, આ પરપંચ કેલ બહુ તેરા, બહુ પરપંચ કર્યો છે. કોણે કર્યો છે? પૂર્વા લોકો, પંડિત લોકો ઘણો પરપંચ કર્યો છે, અથવા તો અજ્ઞાની લોકો, ભ્રમિત લોકો ઘણો પરપંચ કર્યો છે. કેલ બહુ તેરા. પાખંડ રૂપ રચોઈને ત્રિગુણ, તે પાખંડ ભૂલલ સંસારા. 2 ચોપાઈ. સદગુરુ કહે છે પાખંડ રૂપ રચોઈને ત્રિગુણ. પાખંડ રૂપમાં ત્રિગુણની રચના કરી છે, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઉપાસના માર્ગ, કર્મ માર્ગ અને યોગ માર્ગ, આ 3 ગુણ. પાખંડ રૂપ રચોઈને ત્રિગુણ, આ 3 ગુણ પાખંડની રચના કરે છે. 3 ગુણ છે દરેક મનુષ્ય. કયા કયા 3 ગુણ? રજોગુણ, સતોગુણ ને કામ, ક્રોધ, મોહ, એક તમોગુણ છે. ઝઘડો કર્યો, એકદમ ગરમ થઈ જવું, મારામારી કરવી, તીખું તમતમતું પુષ્કળ ખાવું, વાસી ભોજન, આ તમોગુણમાં આવે છે. અને રજોગુણ, ન વધારે સતો, ન વધારે એને રજોગુણ. અહીંથી આપણે દાખલા તરીકે ચાલીને જઈ આવીએ, રજોગુણ થઈ ગયો, અને પાલન થાય, સતોગુણ થઈ ગયો. તે પાખંડ ભૂલલ સંસારા. આ પાખંડની અંદર ભૂલલ સંસારા, આખો સંસાર ભૂલી ગયો. સંસાર એની અંદર ભૂલી ગયો, માયાની અંદર. ભૂલલ સંસારા. ઘર કે ખસમ બધિક વે રાજા, પરજા ક્યાં તો કરે વિચારા. 3 ચોપાઈ ગુરુ. ઘર કે ખસમ, ઘરનો માલિક, બધિક વે રાજા, ઘરનો માલિક હોય, રાજા શિકારી બને બધિક, તો પરજા ક્યાં તો કરે વિચારા. પરજા શું કરી શકે? મા બાપ જ મારી નાખે છોકરાને, તો પછી પરજા શું કરી શકે? એક બાપ પોતાની 3-4 છોકરીઓને મારી નાખે, બધી બધીને તરત ઝપકીને પછાડીને મારી નાખે, પછી પોતે આત્મહત્યા કરી લીધી, સ્ત્રીને મારી નાખી, પછી છોકરીઓ બચારી ક્યાં જાય? આવી રીતે મારી નાખે છે. જો ઘર કે ખસમ બધિક વે રાજા, પરજા ત્યાં હું કરે. ઘણા રાજાઓ મારી નાખતા હતા, હિટલર લાખો માણસોને મારી નાખ્યા, સિકંદર હજારોને મારી નાખ્યા, સિકંદર, નેપોલિયન, તૈમૂર રાજાઓ હત્યા કરાવી નાખી કરોડો માણસો. આવી રીતે ઘર કે કસમ બધિક વે રાજા, પરજા ત્યાં તો કરે. પરજા ત્યાં તો કરે વિચારા. ફરી પરજા શું કરી શકે? મોહ મોહ એની અંદર બરબાદ થઈ જાય છે. પરજા ત્યાં તો કરે વિચારા. આગળ વિચાર શું કરી શકે? કહો તો ભલા શું કરે? ઘર ભક્તિ ન જાણે ભક્ત કહાવે, તજી અમૃત વિસ્કે લીમસાવા. 4 ચોપાઈ. ભક્તિ ન જાણે, ભક્તિ તો જાણતા નથી અને ભક્ત કેવડાવે છે. તજી અમૃત વિસ્કી લઈને સારા. તજી અમૃત તો છોડી દે છે અને વિષ લઈ લીધું. ઘર ભક્તિ કરવું એટલે ખાલી મજીરા વગાડવું, ભજનમાં જવું, બંદી ભરવી, ભેટ ચડાવવું, એટલામાં જ ભક્તિ નથી સમાય. વ્યવહાર પણ ચોખ્ખો હોવો જોઈએ. જો ભગત થઈ ગયો, બીજાની જમીન પડાવી દે. બીજાના એક ભાઈ પોતાનું એક ગામની અંદર એક ભક્ત હતો, 4 દીકરાઓ. એના બાપનું, એના દાદાનું નામ નીકળ્યું. અરે મારા દાદાનું અમરભાઈ અમરસિંહ પટેલ,
અમરભાઈ સગનભાઈ પટેલ એમ બોલે છે, તમારું કોઈનું નામ જ નથી, ત્રણ ભાઈઓનું નામ નથી, તમારા બાપાનું ક્યાં નામ છે? એટલે આ જમીન મારી છે, બોલો આ જમીન પૂરી લઈ લીધી. તો આ ભક્તના લક્ષણ નથી, પૂરું ખતમ કરી નાખી જમીન. આવી રીતે આ મકાનનું બે નામ આવી ગયું, બે નામ છે મકાનનું, એકનું નામ જ નથી. અરે મોટા તારે નામે રાખીને મારે શું કરવું છે? આ મકાન તારે જ નામે ચડાવવું છે, મારું નામ નથી ચડાવવું. તું મોટો છે, સારું સારું મોટો ચડાવી દીધું. ભૂધરભાઈ મકનભાઈ બારિયા નામ ચડાવી દીધું એના નામ. પેલા નાના ભાઈનું નામ જ ન. 5 વર્ષ થઈ ગયું. અરે મોટા, હવે આપણે છોકરા તારે પણ મોટા થયા, મારે પણ મોટા થયા. હવે મારું નામ અમુક પણ રાખવાનું. કેવું નામ? નામ એટલે કેવી રીતે તમારું નામ આવશે? મારું નામ જ છે, મેં બનાવેલું છે મકાન, પણ મેગો પૈસા આપ્યા નહીં ચાલે, મારું જ મકાન છે. પૂરું મકાન કબજે કર્યું. એ ભાઈ ભજનમાં પણ આવે, સત્સંગ પણ સાંભળે, પણ વાત માનતો તો આ ભક્તના લક્ષણ. આવી રીતે ભક્તિ ન જાણે ભક્ત કહાવે. વ્યાજ વધારે લઈ લીધું, 10% ને બદલે 50% વ્યાજ લઈ લીધું, તો એ ભક્ત નહીં કહેવાય. તો ભક્તિ ન જાણે ભક્ત કહાવે. તજ અમૃત. અમૃત એટલે પોતાનું સ્વરૂપ, અમૃત એટલે જ્ઞાન, અમૃત એટલે પારક. લઈ લીધું વિષ કે લીધું સારા, પૂરું ઝેર ગ્રહણ કર્યું. आगे बढ़े ऐसे ही बूढ़े तीनों न मानल कहा हमारा. 5 चौपाई. આગળ बढ़े મોટા મોટા વિદ્વાન વશિષ્ઠ, ભરથરી, ગોપીચંદ બધા થઈ ગયા. આગે बढ़े ऐसे ही बूढ़े, એવી જ રીતે બધા ભૂલી ગયા. तीनों न मानल कहा हमारा. ત્યાં લોકોએ પણ મારી વાત માની. तीनों न मानल कहा हमारा. અતિ શક્તિ પક્ષપાતી લોકો મારી વાત જાણતા નથી. कहा हमार गांठी दृढ़ बांधो, निशिवासर रहियो होशियारा. 6 चौपाई गुरु. सदगुरु કહે છે, कहा हमार गांठी दृढ़ बांधो. અમારું જે બોધ આપું છું એને અંતઃકરણમાં દ્રઢ કરીને બાંધ લો. નિશિવાસર રહિયો હોશિયારા. નિશી એટલે રાત્રિ, વાસર એટલે દિવસ. રાત્રિ દિવસ હોશિયાર રહી જાઓ. એ કલિગુરુ બડે પરપંચી, ડારી ઠગોરી સબ જગમાં. કલિગુરુ સંસારનો ગુરુ, બડે પરપંચી, ગુરવા લોકો ઘણું ધન પડાવી લે છે. અરે તારા પિતા મરી ગયા છે, એનું અમુક કામ કરવું પડે. બાપ મરી ગયા છે, મા મરી ગઈ છે, એના નામે ઘણા શ્રાદ્ધ ક્રિયાઓ કરાવે છે. એ ગુરુ બડે પરપંચી, ડારી ઠગોરી સબ જગ મારા. વાણીની જાલ ખેંચીને આખા જગતને ખતમ કરી. વેદ કિતેબ દો ફંદ પસારા, તે ફંદે પરુ આ પિતા. 8 ચોપાઈ. વેદ કિતેબ વેલે 4 વેદ, 4 उसब 2 फंद पसारा. ये फंद पसार्यो છે, જોરદાર ફંદ. વાયનો ફંદ, કલ્પનાનો ફંદ, વિષયનો ફંદ પુષ્કળ પસારી દીધો. તે ફંદે પરુ આપ વિચારા. એ ફંદાની અંદર પોતાના વિચારો પસારી દેવા, એની અંદર સાફ થઈ જાય છે માણસ. કહાઈ કબીર તે હંસ ન બિસરે, જયમાં મિલે છુડાવન હારા. સદગુરુ કહે છે, હંસ ન બિસરે. આ ચેતન વિસરી શકતો નથી. જેહીમાં મિલે છુડાવન, તે હંસ જેને પારકનિષ્ઠ ગુરુ મળે, વૈરાગ્યવાન મળે, તે હંસ ન વિસરે. કે પોતાના સ્વરૂપને વિસરી શકતો નથી. જેહીમાં મિલે છુડાવન હારા, જેને સદગુરુ મળી જાય છે. શબ્દ 33. हंसा प्यारे सरवर तजी कहाँ जाई, जय सरवर बीच मोतिया चुगत होते कहूँ भी खेली कराई. જેવી રીતે મિત્રો છોડીને બીજો મિત્ર છોડીને જાય છે, વિદેશમાં જાય છે, ત્યારે મિત્રો મળે છે. એ મિત્ર હવે તું ક્યારે મળીશ, તું અમેરિકા જાય છે, ધન કમાવા જાય છે, હવે ક્યારે આવીશ, કઈ નક્કી. સ્ત્રી જાય છે, પુરુષને છોડીને સ્ત્રી જાય છે વિદેશમાં, ત્યારે પતિ પણ જાય છે, હવે ક્યારે મળશો. અથવા તો શિષ્ય ગુરુને છોડીને જાય છે, ત્યારે ગુરુ કહે છે, હવે ક્યારે તમે આવશો, અત્યારે તો તમે જાઓ છો બુરહાનપુરમાં,
પછી ક્યારે આવવાના ગુરુજી, આવશો કે નહીં આવશો એમ કહે છે. એવી રીતે સાહેબ કબીર સાહેબ કે હે પ્યારા હે અંશ સરોવર, માનવદેવનું સુંદર સરોવર છોડીને તું ક્યાં જાય છે? ખાણીમાં કેમ જાય છે? વાસનામાં કેમ જાય છે? વ્યસનમાં કેમ જાય છે? એક શિષ્ય આવતો તો ભક્ત હતો. ભક્ત ભજનમાં આવવાનું છોડી દીધું. દુષ્ટોનો સંગમાં લાગ્યો, જુગાર રમવામાં. ત્યારે શિષ્ય ગુરુ કહે છે તું ક્યાં જાય છે? શિષ્ય સુંદર સત્સંગનો સરોવરમાં આવતો તો, સદગ્રંથોનો અભ્યાસ કરતો તો, સંતોની સેવા કરતો તો, દાનનું કામ કરતો તો, હવે જોઈને ક્યાં જાય છે? જે સરોવર બીચ મોતિયા ચુગતો છે બહુવિધિ કેરી કરાવી. જે સરોવરમાં મોતીનો ચારો ચરતો, મોતી એટલે સદગુણ રૂપી મોતીનો ચારો ચરતો હતો, જ્ઞાન રૂપી મોતીનો ચારો ચરતો હતો, બહુવિધિ કેરી કરા, અનેક પ્રકારની કેરી કરતો હતો, એ છોડીને તું ક્યાં જાય છે? સુખે તાલ પૂરની જલ છાણે કમલ ગયે કુમલાઈ. એ હંસા સુખે તાલ, આ સરોવર હંસ ઉડીને જાય છે. આર્થનિક ભરાઈ ગયો છે. જે સરોવર મોતિયા ચુગતો, મોતી એટલે શરીર સર્વને છોડી, શરીર છોડીને તું જાય છે, પછી ક્યારે આવીશ? આમેન. જે સરોવર બીચ મોતીનો ચારો, સરોવર એટલે શરીરમાં મોતી એટલે સદગુણનો ચારો ચરતો હતો, અનેક પ્રકારની પીડા કરતો હતો. હવે ક્યારે આવવાનો એ અંશા? સુખે તાલ પૂરની જલ છાણી કમલ ગઈ કુમિલાઈ. તૈન ચોપાય. સુખે તાલ, શરીર સુખાઈ ગયેલું, પૂરેની જલ છાણે, પૂરણ ચેતન શરીર છોડી દીધું. કમલ ગઈ કુમિલાઈ, કમલ એટલે બે આંખ, કુમિલાઈ ગઈ, છાંટી પડી ગઈ. સુખે તાલ પૂરની જલ છાણે કમલ ગઈ કુમિલાઈ. કહે કબીર જો અબકી બિછુડે બહુ મિલો કબાઈ. ચાર ચોપાઈ ગુરુ સદગુરુ કહે છે હંસા અબકી બિછુડે, અત્યારે માનવ દેહથી છોડીને, આ સત્સંગ વૈરાગ્ય છોડીને, જ્ઞાન છોડીને તું ક્યારે મળીશ? બહુ મિલો કબાઈ, ક્યારે મળીશ? અત્યારે મળી ગયો છે. સંતો મળ્યા, ગુરુ મળ્યા, બધું મળ્યું, પુસ્તકો મળ્યા, બહારથી સંતો મળ્યા, ત્યારે તું અબકી હવે બધું છોડી દીધું. તાર તો ચેતી નહીં શક્યો. બે હાથ હતા, પગ હતા, કાન હતા, ત્યારે ચેતી. બહુરી મેલો કવાય. વિષ્ટાનો કીડો બની વિષ્ટા ખાવાનો, મોસનો કીડો બની મોસ ખાવાનો, આવી રીતે મળમૂત્રનો કીડો બનવાનો, વાઘ ડુક્કર બનીને ભટકવાનો. તો ત્યારે ક્યારે તું મળી શકવાનો? એટલે અત્યારે મળ્યો છે એની અંદર કલ્યાણ કરો એમ સદગુરુ કહે છે. બોલો સદગુરુદેવ કી જય. બંધ. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય. સદગુરુ